ભાઈઓ જીવો બોલે વેચો નાડી નકર નથી ને તો મારે ગપ્પા ઠોકે પાકા ભાઈબંધીમાં પાકે પાકા હો દેશી પાઘડી બાંગા એ લખા હો આમાં હું જીવડા કરી ગયા આખો દી ફોન ફોન ના પડે હે તને ખબર ના પડે ખબર તો ના પડે પણ તું આખો દી લે આમાં તારા ઉભો ફોન ય બહુ આવે તું બોલતો નહીં ઉભો રહે. હાલો હા હા એ બેનો મેળ થયો બીજા બાકી ઈ જડી જા 10 જણા થઈ જાય ફરી કઈ બોલતો નહીં હો હા 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 એ થઈ જાય પૈસા આવી જાય ને હા એ થઈ જાય એ તમે ચિંતા ના કરો એ થઈ જાય હા 2 જણા જ છે બાકી 10 તો એ અહીંયા નહીં થઈ જાય ભાઈ હા પણ કહેવાનું મને તા કે થોડીક ચાલ ને એ હા વાંધો નહીં થઈ જાય એ ચિંતા ના કરતા તમે આ રાખું પૈસો જોઉં ને હમણાં હે પૈસો એ થઈ લખા જાય હો. એનો ફોન હતો હું હતું ઈ તે મને તા કે અરે એક મારો ભાઈબંધ છે હા હવે એને મેં કોઈ જોયો નથી હા હા પણ ઈ છે ને એને બેંકના ખાતા જોઈ બેંકના ખાતા બેંકના ખાતા જોઈ એમાં આપણા બેનું છે વેજાભાઈનું છે બધાયના દઈ દેવા પણ રોગે રોગને દઈને કામ કરવા ઈને રોગા થોડા દેવું ડોહા પૈસા દે પૈસા દીએ તઈ એક ખાતામાં આપણે 50,000 રૂપિયા છે. ઓહો હો એમાં તારા ખાતામાં કઈ નથી મારામાં મારા ખાતામાં કઈ નથી આઈ તો ઓલાના લુખેશ. ખાતામાં કઈ નથી લુખેશ બધાય એ તો કહું કેટલો રૂપિયો થઈ જાય મારું તારું વેજાભાઈનું શિબલીનું ખીમાનું એ 50,000 રૂપિયા આવતા હોય તો બધાયને કહેવાય એ તો કહું કે તમે દિયો ખાતા 50,000 મારો ભાઈબંધ છે એની બિચારે મારો કોન્ટેક્ટ કર્યો મને સામે જ ફોન કર્યો કે ખાતા દિયો તમે ખાતા દ્યો પૈસા ને દેહે ને હું દઈ દે બિચારા અને ના દે તો આપણા ખાતામાં ક્યાં છે હે ના દે તો આપણા ખાતામાં ક્યાં છે શેતા નથી પણ આ તો વાતચીત થાય આપણે કુસે મરીએ એટલા તો થઈ થઈ જાય જાય થઈ જાય હાલ વૈદ્યા હાલ પાસે જાય. વાત કરીએ હઉ. પૈસો પૈસો આઈ તારો ફોન રાખ તું હા ભગવાન સુધી એ વિદ્યા હા? ઉભો રે ઓય પૈસો હું પૈચો સમજો લખાનો ભાઈ બેન છે ને હા એને કીધું એક ખાતામાં 50,000 રૂપિયા કેવાના લખાય હે કેવાના કઈ નથી એમાં હા? બેંકનું ખાતું આપણે વાપરવા દેવાનું મફતના પૈસા આપણું બેંકનું ખાતું હોય ને હા એને વાપરવા દેવાનું એક ખાતાના આપણે 50,000 દઈએ હા એક ખાતાના 50,000 રૂપિયા દીએ. 50,000 તું તારું ખાતું દે ને તારા નામનું હા. એટલે તને 50,000 મારા 50,000 લખાના હા. 50,000 બધાયના 50,000 હજારો રૂપિયા ગજબ કેવાય હે એટલે ના, એક હાચી. ખાતામાં 50,000 રૂપિયા સરકાર દે એક ખાતામાં 50,000 રૂપિયા દે જીવો કે. પૂરી જ વયા ગયા હવે. હા હા કેમ કેમ દે અરે ખાતું દેવાનું સરકાર એમ નથી જો. દેતી સરકાર નથી દેતી મારો ભાઈબંધ છે એને પૈસા હે ને હા. આડા અવડા કરવા હોય કે બોલા અરે internet ધોતી ના જાહે કામ. તમારા બાપ ધોતી અરે ના જાહે. તૂટે ઈ કાલે આવે ને પૈસા રોકડા દે ડોહો તો એક કામ કરો હે રામભાઈ પાસે 3 ખાતા છે હા હાઈ 500 તો એકમાં 50 દે ને તો એનું 50 નું ન કેજો તો એને 30 નું જ કેજો હા તો 60,000 આપણે આવી થઈ જાય જાય અને 5 ખાતા આપણા રૂપિયો કઈ ઘટો હવે નહીં. આપણે બુકુઈને દઈએ એટલે ઈ આપણા ખાતામાં પૈસા એને નાખે. પૈસા કામ નાખી હોય એવા. ઈ પૈસા હે ને એને નવા જૂનું કરવું આપણા ખાતામાં કંઈ આપણા છે. ખાતામાં કઈ હે નહીં ઈ વાતમાં કંઈ નથી લાગતું મને. હે? ઈ વાતમાં એ કંઈ સિબલીને કહી દેતા તું નથી. વાત કરજો, હા. હું ખુશ કરો ખુશ કઈ નથી કરતા તું મારો ભાઈબંધ છો હા એટલે એક વાત લઈને આવ્યા છે જઈને જઈ તું મને ઉસીના પૈસા દે હા હું તને પાછા દઉં ન દઉં હા પછી અમારા કામ ઘણાય કર્યા ને બહુ એટલે અમે એક મોનોપોલી કાર્યક્રમ કર્યો એ કાર્યક્રમમાં પૈસાની આવક ફૂલ થાય એમ છે એટલે હું કહું અમારો ભાઈબંધ ન રહી જવો જોઈએ એ કયો આવે કોણ એ આવક એવી છે કે લખાનો એક ભાઈબંધ છે મુંબઈ હા ક્યાં છે મુંબઈ મુંબઈ એની આને વાત કરી ઈ કે તમારા બેંકમાં ખાતા હોય એની ચોપડી હોય એ મને દ્યો તો મહિને તમને 30,000 રૂપિયા દેવું 30,000 હા
તો પછી મેં લખાને એમ કીધું કે એને હા પાડી દે. હા મહિને 30,000 રૂપિયા આવતા હોય તો- અને આપણા ખાતામાં જે કંઈ હોય એ આપણે કાઢી લેવાય. એ કાઢી લો કોરે કોરી કરી ચોપડી અને પછી ને દેવાના અને મહિને ને મહિને આપણે 30,000 રૂપિયા ઈ તો ઘણી આવક દઈએ. પછી જીવાનું ખાતું કરાવ્યું. હા એનું જે એમાં કઈ છે એ નહીં પૈસા એ ચોપડી, ચીબલીની ચોપડી, લખાની ચોપડી, મારી ચોપડી અને પછી મને મગજમાં તું આવ્યો એટલે હું કહું રામભાઈ પાસે જાય. લાભની વાત હોય ને તો આપણે એને ભૂલાય નહીં. તને લાભ છે આમાં. રોગી ચોપડી અને એમાં કઈ પૈસા હોય ને તો તાર કાઢ એ લેવા. સારું કહેવાય તમને યાદ આવ્યું એવું હા આપણે એક આ બીજા શું છે ભાઈ? અને એમાં તારા ખાતામાં પૈસા હોય ને 1,500 5 લાખ જીવ હોય એ તાર કાઢ લેવા. કોરે કોરી કરીને દેવાની ચોપડી. ખાતામાં મારે 3 છે. 3 છે ને ત્રણ આ તો 30,60,000 રૂપિયા આવે. 90,000 અહીં ને હું મજા આવે તારે. આવે. 80-90 હજાર હા, આવે. મહિને ને મહિને. આ તો 3 ખાતા છે. હા તે ઈ ત્રણેય ચોપડી તું હમણાં દેજે એટલે અમે અહીંયા મોકલાવી દઈએ. હા પછી એમાં શું છે કે એ મોટા મોટા હોય ને બધા એને પૈસાને ટ્રાન્સફર કરવું હોય. બોકું ને પાછું આપણે મળી જાય ને. હા મળી જાય અને ના મળે તો પૈસા તો આપણા પાસે હોય ને આપણે બીજું ખાતું ખોલાવી નાખીએ. આપણે કે ને બેકુની તાણ છે ગમે એટલે ખાતા ખોલાવી શકીએ. કોઈ ના પાડો ના પાડો. ના પાડો કોઈ. એટલે ઈ વાત છે. હાઈ જા શું કેવું થાય તારું દેવાય કે ન દેવાય? દેવાય જ ને. દેવાય. 30,000 રૂપિયા આવે તો મહિને 90,000 રૂપિયા. 80-90 રૂપિયા આવે. હા અને અમને બધાને 30,000 બધા. હા, આપણો એમ ખોટું નહીં આવે બધાને ખાતા દેત માં ભાઈ નો વાકીને ફોન કરો કીના કી ભાઈ ને હાથી એને ફોન કર્યો એને વાત લઈને એને વાત કરી. સાચી વાત. પણ એક વાત સાંભળજો બીજા કોઈને વાત ના કરી. બીજા કોઈ ના કરે. તને પરબારો પેલો પગાર આવે એટલે પરબારી 2500 રૂપિયાની હાળે હા અને મારે લેવી મોટાડી. મારે લેવી મોટો. મારે લેવી એક્ટિવા. i20 લેવી મારે કઈ મારે ઈ જ લેવી. હું મોટાડી મારે લેવી. ઘરમાં એક જ મોટાડી હોય અને ટકી તને એક વાત કરી દઉં કે બીજા પાડામાં કોઈ બાઈ પાસે ખુચર કરીને આ વાત ન કરજે કશું બધાને પૈસા ના દઈએ પછી મંજુબેન બેસાડી ગરીબ છે ઈ. ભલે હોય પછી આ હરખું થઈ જાય ને પછી આપણે એવા માણસ હોય તો વાત કરીએ. આપણે કઈ એવો ખાર ખેંચ ના કે આપણા કોઈ મોહિત મારે દીકરા તો પૈસા આવે ને તો બુલેટ લેવી છે. આ તો બુલેટ લે બર્ડ લે બુલેટ, ઘોડી લે હા. કઈ આપણે તો પૈસો આવે ને લેવાય. હા ઈ તમે મારા ભાઈ ની વાત મારા ભાઈ ને પૈસા નથી કમાવા ફોન દેતા કર. ફોન કરે કઈ ફોન કર આ કઈ બીજી વાત કયો હા ખીમો આવશે એમાં શું વાંધો? આપણે એને વાત કરી એ દીએ છો મળીને આવે પૈસા. હા આમ બરાબર છે આ બરકી લે તું જ કહી દે ને. રામણ ઘેર બેઠ લાય હું કહી આ એક હરમને પૂરે હાલો કોણ ખેમલો બોલે હા એ રામણ ઘેરે આવજે અને રામભાઈ હા ખીમો આગળ આવજા. આપણો પેલો પગાર આવે ને એટલે બધાને હપી અને અસલની કાચના દરવાજા વાળી હોટલ હોય ને હા ત્યાં જઈને પનીર ટીકો ખાવા. હા ઈ ખાવું. નકર આમ નામ ગજા થઈને મરી જાઉં પનીર ટીકો શાકવા નહીં સાચું છે. એટલે પેલા છે ને આપણે પનીર ટીકો ખાવ. વાહ આવો, મને આવો. નકર એમાં તો જિંદગીમાં તારી ઘેર મને કોઈ દી પનીર ટીકો ખાવા નહીં જડે. અરે પનીર ટીકા ખાવ ત્યારે ડબલ પનીર ટીકા તને ખવડાવી. સાચી વાત છે બેન. હા હા હોટલ નું કેવો અરે પૈસા હળરાટી બોલ છે હમણાં હા તને વાત કરું તી બધાને હપીને જાઉં પેલો પગાર જો તને વાતની ખબર નહીં હોય ને ના મને કઈ ખબર અમારા લખાને એક ભાઈબંધ છે મુંબઈ હા. ક્યાં છે મોંબી મુંબઈ એનો રોગે આપણે અહીંથી બેકની સોપડી દઈ ને એટલે એને શું છે કે મોટા મોટા બિઝનેસ હોય ને એટલે ખાતામાં રૂપિયા નાખવાના કાઢવાના અત્યારની ને એવું બધું વધી ગયું હોય હા ટટશન હા એ વધી ગયું હોય એટલે એના માટે સોપડીયું મગાવ્યું હા. અને એના એક ચોપડીના 30,000 રૂપિયા બધાને ખાતામાં નાખી દે. રોકડા દઈ દે રોકડા દઈ દે રોગી વાપરવા દેવાના ખાતા આપણે. તો કે તમારા હગાવાલા હે કો આગળ ભાઈબંધ છે એનો ભાઈબંધ છે મારો. લખાનો. પછી મારી ચોપડી હા ચીપડીની ચોપડી આની ચોપડી ચોપડી એટલે બેંકની ખાતાની બુક ખાતાની હાય. બુક ખાતાની બુક એટલે ઈ ભાઈને દઈ દેવાની એને દઈ દેવાની. હા એ મહિને ને મહિને રૂપિયા દઈ જાય અહીંયા રોકડા. એક ચોપડી દીઠ 30,000 રૂપિયા. 30,000. મરી જા હોય કરતા નહીં કોઈ દી. પણ આપણા ખાતામાં ક્યાં પૈસા પૈસા હોય એ ઉપાડ લેવાના. એને એમ કીધું કે તમારા પૈસા હોય તો તમે કાઢી લેજો કાઢી મારે કઈ જોતો નથી કે. અરે એમાં એવું હે હા ક્રાઇમ બ્રાન્ચ નામ સાંભળ્યું? સાયબર ક્રાઇમ ને નામ સાંભળ્યું? આ બધાય મને હું ઓળખું સાહેબુ નહીં હું ઓળખું હા. કરાય બનાય પોલીસ ના મથલતા હા એના ત્યાં આવીએ સાયબર ક્રાઇમ હોય ને હા. રામભાઈ હા ત્યાં આવા ગુના થતા હોય
ન્યાય ગુના નોંધ કરતા હોય આવા સમજાઈ ગયું. મને સાહેબનો ફોન આવ્યો હતો. હા. તું જે વાત કરે ને હા. એ વાતમાં જો સોપડીઓ કેદી દેવાની હતી તમારે? પરમદી પરમદી દેવાની ને હા તો પછી 15 દીની અંદર તમે ક્યાંક જેલમાં હડતા હોત બધાય. કે પણ ચોપડી દીધે શું કરવા જેલમાં હળી? એ હું તને વાત કરું. હા ઈ અટાણે એક ગઠિયાની ટીમ એક બેની છે એવી હા આખા દેશમાં ફરે રાજ્યમાં. હા આ વસ્તુ હકીકતમાં બધાને જાણવા જેવી છે જીવા. હા હા ઈ શું કરે કે આવી રીતે તમને કે ખાલી તમારું ખાતું દ્યો હા ને અમે તમારા ખાતામાં 25-30 હજાર રૂપિયા તમને દઈ દઈએ પહેલેથી. હા. એટલે તમે તો રાજી થઈ જાવ ભાઈ 30,000 રૂપિયા ખાતાના કોણ દે? હા પછી તમારું ખાતાનો શું ઉપયોગ કરે એવું તમને હા. કહું. એવા ગમે ઈ ખોટા કામ કરે બરાબર. હા એનો રૂપિયો બધોય નાખતા જાય ખાતામાં ને ખાતામાંથી પરબારો કાઢતા જાય. હા સમજાણું? માની લે કે જીવાના ઉપર ફોન આવ્યો. હા. ખબર છે ઓલા ફોન આવે કે તમને એટલી લોટરી લઈ ગઈ ને તમને આ લાગ્યું ને ફલાણું ના પૈસા ખાતામાં જમા કરાવી દો તો અહીં આ ખાતું આગળ કરી દે તમારું. સમજાણું? સમજાઈ ગયું. હા હવે એમાં પૈસા નાખ્યા તારી પાસે ફ્રોડ થયું તારા રૂપિયા ગયા એટલે તું ક્રાઇમ બ્રાન્ચ અથવા સાયબર ક્રાઇમમાં જઈને ગુનો ન થાય. હા. એટલે તમને કે બોલો કયો નંબર હતો શું હતો જોવે છેલ્લે સુધી. હા હવે જ્યાં માણસના ઠેઠ સુધી પૂગવાની ટ્રાય કરે હા તો ખાતું કીના નામનું આવે? તારા નામનું. હા 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 બરોબર છે. હવે આ કેસ થયો બિહારની અંદર. ક્યાં? હા એટલે બિહારની પોલીસ ગોતે કે ભાઈ ખાતા નંબર વાળો છે કોણ? હા તો કે ભાઈ જામનગર જિલ્લો ગુજરાતનો છે, જામનગર જિલ્લો ભાણવડ તાલુકો ને મેવાસા ગામ ન્યાના વેજાભાઈ છે. હા તારું નામ નોંધણી બધું લોકેશન લઈ હા પોલીસ સીધી ખાપકે. હા હવે કોર્ટ અને આ પોલીસ કર્મી હા આ બેનું એક કામ છે. એ કામ જો કે ઈ ઈમાનદારીથી કરતા હોય. હા. જે તે વ્યક્તિ હોય ખાતા ધણી એને ઉપાડે. કિને ઉપાડે? ખાતા ધણીને જેની ચોપડી દીધી હોય એના નામ. બોલો તો કામ કરીને પૈસા લઈને છટકી ગયો. હા સમજાઈ ગયું. 5-10 લાખનું કર્યું. હવે 5-10 લાખનું જોજો ક્યાં કર્યું એ હું તમને હા. કહું. હવે તમારું કોર્ટે નહીં સાંભળે. બરાબર તમને એ જ કે તમારા ખાતામાંથી ગુનો થયો તમે જ છો. સમજાઈ ગયું. આપણે જમેદારી આવી હા. જાય. તમને ડાયરેક્ટ બિહારની પોલીસ અહીંથી ઉપાડી હા. અહીંયા ખાલી જાણ કરશે કે ભાઈ અમે બિહારથી આવ્યા હા. ભાણવડ પોલીસ સ્ટેશન ને અને તમને ઉપાડી લઈ જાય બિહાર. હા ત્યાં કોર્ટમાં રજૂ કરે. હા. ત્યાં કોર્ટમાં રજૂ કરે એટલે તમે જામીન બામીનની તૈયારી કરો ને તાતા બીજો કેસ લાગુ પડી ગયો હોય. રાજસ્થાનથી ટીમ આવે. હા રાજસ્થાનની ટીમ ત્યાંથી ઉપાડી જાય તમને. હા હવે બધાયના એમ કરતા કરતા 5-6 રાજ્યના ગુના નોંધાઈ ગયા તમારી ઉપર. હા આખી જિંદગી તમે જેલમાં ભટકો બાકી કઈ તમારાથી થાય નહીં. ના તમને કોઈ છોડાવવા આવી શકે કે ના કઈ થઈ શકે. ક્ષેત્રે એમ કરીને વેચ્યા પૈસા દઈ એમની છેતરાઈ જાત ને. ક્ષેત્રાઈ જાય ને ક્ષેત્રાઈ તો ગયા તા આપણે અદાને કીધું આ જો કદાચ તમે કાલ કરી દીધું હોત ને હા આ તો સારું થયું. ભગવાનની દયામાંથી આજ તારામાં રામ જાગ્યો ને એમ થયો ગાલ માર હારાન બરકું. આની કીધું ને કે તું તો સેટો જ રાખે નકર તો આમી કરી લે એમની. તો 5-6 દીમાં પછી કદાચ હું મારી બેન ના અહીંયા જામીન દઈ ના શકે. કારણ કે એક જગ્યાએ જામીન ભેરા કરું તા તો વળી રાજસ્થાન વાળા લઈ જાય. મોટો બનાવ બની જાત જેવા આપણામાં પૂરું થઈ ગયા સારું થયું. ધન્યવાદ દેવો પડે ખીમલાલ. વાહો સાબડી નું જરા ભલે હું લુખાશ હોય પણ સમજાયું કેવું વિચાર થઈ થયું ને કઈ ઘટો નહીં. હંમેશા આવા બધા જે મોબાઈલમાં અટાણે ડિજિટલ ગુના થાય ને હા કાંઈ પણ એવું લાગે તો આપણે સીધી હા, એ તો સમજાય ગયું. ખંભાળિયા ક્રાઇમ બ્રાન્ચ છે ખંભાળીએ છે બરોબર, સાયબર ક્રાઇમ છે. ત્યાં જઈ સાહેબને તમે ગુનો. મારે હમણાં એક ઘટના બની. હા જોજો આ ઘટના અટાણે નવયુવાનોમાં બહુ બને છે ભાઈ. હા હા કેવી કે તમને કોઈક બાઈનો ફોન આવે. અસ્ત્રી હા હા હવે તમે સીધા વાત કરવા વર્ગી જાઓ. હા ન્યા એ સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ કરી દે. એટલે સ્ક્રીન સમજાય. રેકોર્ડિંગ એટલે એક બટન દબાવે ને એટલે વિડીયો રેકોર્ડ થાય. તમારું મોઢું દેખાતું હોય એનું મોઢું દેખાતું બે હમ વાતો કરતા હોય. હોય. હા હા પછી થોડીક વાતો એવી લોભાવણી કરે યુવાનો તો પોરાઈ જાય. હા એટલે સીધા એના લુગડા કાઢી આવો વિડીયો ઉતારી દે. હા અને પછી શું કરે પછી કે હમણાં તારા જો આ એટલા ગ્રુપ છે હા ને મોકલી દઉં એમાં હા કાંતા મને તું 10,000 રૂપિયા દે. બરાબર. હવે લખા જેવો હોય હા. ખબર છે કે મારો ભાઈ ભાંગી નાખીએ ગામમાં નામ ખરાબ થાય હા. 10,000 નાખી દે. હવે 10,000 નાખીને છૂટકો નથી થતો. હા ત્રીજે દી બીજાનો ફોન આવે. હા PSI બોલું હા એટલે આવી રીતે આમ કર્યું હતું તે હા રૂપિયા નાખ્યાની અંદર એટલે PSI હોય નહીં ખોટું નામ દે એટલે આપણે હા. ફફડી જાય. નકલી. વળી બિચારો ગમે ત્યાંથી રૂપિયા ગોતે પછી રૂપિયા ગોતીને ગોતીએ કેટલા
પણ તારી પાસે વાત આવે તાતા એની 1,00,000-1,50,000 હોરી નાખ્યો હોય. કોરી નાખ્યું હોય સાચી વાત ભાઈ એના કરતાં આપણે સાયબર ક્રાઇમ છે, આ ક્રાઇમ બ્રાન્ચ છે, આ પોલીસવાળા છે, પોલીસ સ્ટેશન છે, ઈ એમ કહે કે તમે અમને ખાલી જાણ કરજો. બરાબર આવું થાય તો એને જાણ કરવી ને માણસો બી વેજાભાઈ કે કદાચ હું ત્યાં જાણ કરું ને એ બધા સાપામાં આવી જાય નહીં, એ બધું છૂપું રાખે છે. હા તમે ત્યાં જઈને કહો કે ભાઈ મારી ઉપર આવી ઘટના બની, હા તો છૂપું રાખીને તમને આ ગુનામાંથી કાઢી નાખે. કાઢી નાખે એ વાત સાચી સમજવા જેવું છે સમજવા બરોબર છે. ના કરાય ફોનમાં વિડીયો કોલ. ને મને ક્રાઇમ બ્રાન્ચ આપણે સાયબર ક્રાઇમમાંથી ફોન આવ્યો સાહેબનો કે ભાઈ તમે દેશી પાઘડીમાં જે વિડીયો બનાવો વેજાભાઈ, હા. કે આવી રીતે માણસોને કંઈક જાણવાનું મળે હા. એ માટે થઈ અમે કોઈ આની એડ નથી કરી હા પણ એક બધાય માણસો માટે એક આ જાણવા જેવી વસ્તુ છે જાણવા જેવી. કે જેથી આવા વસ્તુમાં હલવાય નહીં ખોટા. એટલે અમે આ વિડીયો ઉતાર્યો. આવા કોઈ સંડોવણી છેતરાજો નહીં, છેતરાવો નહીં. જય મુરલીધર, જય દ્વારકાધીશ.